વડોદરામાં દુષ્કર્મ મામલે પોલીસે તોડ કર્યાનો મામલો હાલ પ્રકાશમાં આવી રહ્યો છે। આ વિગતો વડોદરાથી સામે આવી રહી છે। દુષ્કર્મના મામલે પોલીસે તોડ કર્યો છે। પીડિત મહિલા પાસે પોલીસે કુલ રૂપિયા 1.50 લાખનો તોડ કર્યો છે, તો આરોપીને પકડવા ફ્લાઇટની ટિકિટ પણ બુક કરાવી છે। આ વિગતો વડોદરાથી સામે આવી રહી છે। પશ્ચિમ બંગાળ જવા માટે પીએસઆઈએ ફ્લાઇટની ટિકિટ બુક કરાવી હતી, તો પીડિતા પાસે પીએસઆઈ ફ્લાઇટની ટિકિટ બુક કરાવી હતી। વડોદરાથી આ તમામ વિગતો હાલ સામે આવી રહી છે। મહિલા પીએસઆઈ રસિકા ચુડાસમાનું પોલીસે નિવેદન લીધું છે। સમગ્ર મામલે તો પોલીસને સીસીટીવીમાં પૈસાની લેતી દેતીના પુરાવા પણ મળ્યા છે। દુષ્કર્મના મામલે પોલીસે તોડ કર્યો છે, ત્યારે મહિલા સાથે લગ્નની લાલચે દુષ્કર્મ આચર્યું હતું, તો આરોપી વિરુદ્ધ પોસ્કો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો। આ સાથે જ આરોપી હજુ પણ પોલીસની પકડમાં આવ્યો નથી। તો વડોદરાથી આ તમામ વિગતો સામે આવી રહી છે। દુષ્કર્મ મામલે પોલીસે તોડ કર્યાનો કેસ સામે આવ્યો છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ચૂક્યા છે। જી નિલેશ, વડોદરામાં દુષ્કર્મના મામલે પોલીસે 1.50 લાખનો તોડ કર્યો છે, શું છે વધુ વિગતો? જી ધર્મી, વડોદરા શહેર સંસ્કારી નગરી ગણાય છે, કલા નગરી ગણાય છે, ધર્મનગરી કહેવાય છે, ત્યારે પોલીસ એ પ્રજાની સેવા માટે હોય છે, ત્યારે પોલીસ જ તોડ કરે હોય તેવો આ એક કિસ્સો વડોદરામાં બન્યો છે। વડોદરામાં દુષ્કર્મ પીડિત જ્યોતિષ મહિલા પાસેથી પોલીસ દ્વારા 1.5 લાખનો તોડ કર્યાનો મામલો હતો। આરોપીને પકડવા પશ્ચિમ બંગાળ જવા માટે પીડિતા પાસે મહિલા પીએસઆઈ એ ફ્લાઇટની ટિકિટ બુક કરાવી હતી। મહિલા પીએસઆઈ રસિકા ચુડાસમાએ નું હવે પોલીસે નિવેદન પણ લીધું છે। પોલીસને પાનના ગલ્લાના સીસીટીવી ફૂટેજ પણ મળ્યા છે, જેમાં પૈસાની લેતી દેતીના પુરાવા છે। મહિલા પીએસઆઈ રસિક ચુડાસમાની તત્કાલ હેડક્વાર્ટર્સ બદલી કરી દેવામાં આવી છે। પશ્ચિમ બંગાળમાં રહેતા પ્રણવ ઉર્ફે રાહુલ મંડલ નામના યુવાને મહિલા સાથે અવારનવાર લગ્નની લાલચે દુષ્કર્મ આચર્યું હતું, અને આવા આરોપીને પકડવા માટે પોલીસે તોડ કર્યો। ખૂબ જ જી નિલેશ, તમામ વિગતો બદલ આભાર।